ન પડે. આપણા ઘરના બકાલું મળતા હોય ને છોકરાને દોરી ખેંચતા હોય, વહુ રહોડામાં જઈને કાસરોડમાં મીણાવી લોટ મળવાનું, કાસરોડ હોત અધીર થતી જાય, આમ પરાયણ અધીર કાસરોડ અધીર વાહેલો છેડો અધીર થતો જાય જોરમાં. એ ભાઈ એ રીહ કાસરોડ માથે ઉતરતી હોય અને આપણે ફળિયામાં દાખલ થઈને આપણે ઘરના સામું જોઈને તરત જ ખબર પડી જાય કે હા વેસાઈ ગયું લાગે છે. આપણે કે વેસો લાગે, વેસવો પડે. તમારે ટાટિયા ટકતો નથી, મને એકલી માનીશ તઈ તકો છો. અરે મળ્યો છે માનવ દેહ અમૃત જેવો તો ઝેર જાજુ હોકવું શા માટે, મળ્યો મનુષ્ય અવતાર તો વ્યર્થ ગુમાવો શા માટે. એટલે મારો કહેવાનો હેતુ જીવનની માલિકો બને એટલો ક્રોધને કાબુમાં લઈએ. મને વાત યાદ આવી, આપણા કાળા માથામાં ધોળા વાળ કઈ આવી જાય છે ને ખબર નથી થતી. બોલો, માથું આપણા માથા માથે જ છે, અહીંયા જ આ ધડ માથે જ. આ માથામાં કઈ ધોળા વાળ આવી જાય ખબર નથી. બોલો, થોડા થોડા ધોળા આવે ત્યાં સુધી ખેંચા રાખીએ, અહીંયા આવી ગયો ધોળો. પછી 20 રૂપિયાની પડી ગયેલી આખું કાળું ભમર કરીને પછી અરીસામ જોઈ રેડી ઘટે ઘટો વાંધો નથી. મારે કોઈ છૂટા તો કોઈક ધોળા નથી ધક્કા મારતું હોય. એક બીજો મારો પ્રસંગ છે, આપણે એકલા અરીસામ જોતા હોય દાંત કાઢતા હોય, કોઈ હોય તે દાંત નો કાઢીએ, કોઈ ન હોય ને એકલા આપણે અરીસામ જોઈએ ને આપણું મોઢું આપણે દાંત કાઢતા હોય. વિચારવા જેવું મોઢું આપણું ને આપણે દાંત કાઢતા હોય, કોકનું મોઢું હોય તો જ બરોબર. આમ જોતા હોય તો અરીસામ જોઈએ, આમ જરાક મોઢું મલકાવી લઈએ. આમ એમાં મારો કહેવાનો હેતુ છે, હાડ માંસને સામથી મળેલા શરીરને કાચના અરીસામાં જોઈને હરખાઈએ છીએ. કોક દીક હૃદયના કોમળ અરીસામાં તપાસ કરવી જોઈએ, મારી ભીતરમાં કાળપ કેટલી ભરી છે, મારી ભીતરમાં અવગુણ કેટલા ભર્યા છે, મારી ભીતરમાં કુદૃષ્ટિ કેટલી ભરી છે, મારી ભીતરમાં કુવિચાર કેટલા ભર્યા છે. એ અંધકારને આ સત્વ તત્વ રૂપી આવા ભાગવત જ્ઞાન ગંગા રૂપી પ્રકાશની જરૂર છે. મારો કહેવાનો હેતુ એ હતો. હું તો હાસ્ય ખાલી કરાવવા ખાતર કરાવું, ભીતરના મુદ્દા છે ને પાછું સાબુક લાગે ને એટલે હું બળે નહીં એટલે પાછું હાસ્ય કરાવી. બાકી હાસ્ય મારો જીવનનો વિષય નથી. વિષય તો મારો એ છે કે કાંઈક ફાયદો થાય, કાંઈક ફાયદો થાય, આ જીવનને કાંઈક ફાયદો થાય. જીવનની માલિકો વ્યસન વિશે હું ખૂબ જ બોલું છું, પણ પહેલા મારા જીવનમાં હું અપનાવ્યા પછી જ બોલું છું. પહેલા આપણે આપણા જીવનમાં અપનાવીએ પછી જ બીજાને વિનંતી સાથે પ્રાર્થના કરીએ, અરજ કરીએ. એટલે અહીં કે છે ભગવાનની આપણી બુદ્ધિ ક્યાંથી અટકે છે? આપણી બુદ્ધિ અટકી જાય ત્યાંથી ભગવાનની શરૂઆત થાય. આપણી બુદ્ધિ પેક થઈ જાય પછી ભગવાનની શરૂઆત થાય, એટલે બધું ભૂલ કહેવાય ને. એમાં આપણે પ્રકાશ ન પડે ને. આપણે આપણા શરીરનો તપાસ કરો ને, કોણ જોવે છે, કોણ સાંભળે છે, કોણ વિચારે છે, કોણ ભૂખ્યું થાય છે, કોણ વાંકું વળી જાય છે, કાંઈ દેશે સુધી કોણ આમાંથી પાછું નીકળી જાય બાંધો નીકળે છે ખાલી ફૂંક જ ને. ભાઈ કઈ ખબર જ પડે નહીં. બોલો, અમારા ઘરમાંથી ઘણા ગુજરી ગયા, કઈ ખબર નહીં પડતી. ક્યાં જાય છે મશીન નાખવું એવું ને એવું. બોલો, મારી કોઈ હું નીકળી જાય છે ખબર નહીં પડતી. દેખાય નહીં ક્યાં વાત કરો, ખબર જ નથી પડતી. અરે એ દેખાવાની વાતો પછી છે, પણ ભીતર આપણી માલિકો કોઈક બેઠો છે એની પણ આપણને ઓળખાણ નહીં. આપણે શું કે મારી ઓળખાણ જાજી, મારી ઓળખાણ જાજી, પણ પેલા તું તો તને ઓળખી જો કે ભીતર કોણ બેઠો છે. તું તો ઓળખ પેલા તારી માલિકો કોણ બેઠો છે એ આપણને ખબર નથી. એ ભાઈ અને છતાં એમ કે મારી ઓળખાણ મોટી ને, પેલા તું તો ઓળખ તારી પાસે હોય. ઘણા તમે જોવો તો ધૂળે, ઘણા જોવો તો એમ કે મને પાણી પાવ, ઘણા જોવો કેમ કે મને દૂધ પાવ, ઘણા કે આમ કરો તેમ કરો. પણ આપણે એમ પૂછી કે ભાઈ તમે ત્યાં કેમ હાસવે છે? તો કયો હારા માણસ કેમ હાસવે છે, કડા કંપનીને કેમ હાસવે છે? તમે 25 વર્ષથી અહીંયા ગયા છો, 50 વર્ષથી તો વાત તો કરો બંધ. અને તરત જ બીજા કે એવું નહીં પૂછાતું, માણ આવ્યા પાછું ટાઢું પડી જાય. ભાઈ ત્યાં જવું છે એટલે પૂછી. અહીં તો ઘડીક વિરામ છે, અસલી મુકામ તો હરિદ્વાર છે. અહીંથી તો 5 પછી 100 વર્ષ કેટલું હે ભાઈ. અસલી મુકામ તો ઈશ્વરનું શરણું છે. એટલે કે છે જો આપણે ઉગે બૈરામ ન ઉગે. આપણે 100 રૂપિયાની દાઢી કરાવી તો બીજે દી કોઈ ઠૂઠાને ધક્કા જ મારે છે. કોણ મારે છે ખબર પડતી નથી. એટલે કે છે
સોટલા વાળીને પૂછ્યું જઈ ચોકમાં, બેન તારો સોટલો કેમ કાળો? મૂછો મરણતા, એ મૂછો મરણતા, એ મર્દો ને પૂછું તું કેમ બન્યો મૂસાળો? સેવટમાં સુઈનો છે સરવાળો, ગુણતા ભાંગતા બાકી મેલતા ભવાકો મેં ગાયો. સેવટમાં સુઈનો છે સરવાળો. ગા ખડ ખાય છે અને ખડને કોઈ પૂછે છે તમને ગા ખાઈ જાય ખબર નથી પડતી. આ તમને વહમું લાગતું? ખડ એમ કે છે કે અમારામાંથી ગા ભલે ખડ ખાય પણ આમાંથી દૂધ બનશે, એમાંથી દહીં બનશે, એમાંથી માખણ બનશે, એમાંથી ઘી બનશે, એમાંથી દીપક જલશે ને પ્રકાશ થશે. અમારા ખડમાંથી પ્રકાશ થાય, અમારી કિંમત વધતી જાય. એ કોણે કીધું? કે ગોવાળને ખબર છે અમારામાં દૂધ બને એટલે સારે છે. ઓહો ભાઈ ભાઈ, એટલે હવે તો કોઈ મુરત કરો, અમારામાં કોઈ નાખતા જ નથી. આ મારે કઈ હાવ હે ભાઈ, મારે ક્યાં લઈ જવા? ઘાસ કે અમે દૂધડા બનશું. ભાઈ ભાઈ, વાત દાણે છે આ ગોવાળો. એ ઘાસ કે છે અમે એ દૂધડા બનશું. વાત જાણે છે આ ગોવાળો. એ દોડતા પૂછું અમે, દોડતા પૂછું અમે એ દૂધમટિયાને કે તે દૂધનો હંસો ભાળ્યો સેવટમાં. એ સુનતણો સરવાળો સેવટમાં સુનનો છે સરવાળો. હવે પ્રસંગ બહુ સમજવા જેવો છે. કુદરતની કરામત ક્યાં ગણે છે? શું કે છે? દૂરી દૂરી ડાબલીમાં ગળના ગાડા, એ હંગરતા ચોર ને ભાયો. દૂરી દૂરી ડાબલીમાં, દૂરી દૂરી ડાબલીમાં, દૂરી દૂરી ડાબલીમાં ગળના ગાડા, એ હંગરતા ચોર ને ભાયો. ક્યાં સાધને ફૂલે આંબે ઉતરનો વાળ્યો સેવટમાં. એ ફૂલે આંબે ઉતર તેથી નો વાળ્યો સેવટમાં. ફૂલનો છે સરવાળો. તુરી તુરી ડાબલીમાં ગળના ગાડા, હંગરતા મેં સોરને ભાડ્યો. વિચારવા જેવું છે. કેરીની ગોઠલી તુરી હોય અને ઈ વાવો ને આંબો થાય, એમાં 20 મણ કેરી આવે એટલે 10 મણ રહ નીકળે. આખું ગાડું એક રહ. પણ ઈ ગાડા એક રહને ક્યાં હાંસવો એ ખબર ન પડે. બોલો, જો ખૂબી કેવી, પાણી ગળ્યું ન હોય, જમીન ગળી ન હોય, પવન ગળ્યો ન હોય, પ્રકાશ ગળ્યો ન હોય, ગોઠલી તુરી, એનું ઝાડવું ઉગે તુરું, પાંદડા તુરા, ડાળું તુરી, મારે કોઈ કાશી કેરી આવે એ તુરી, અને કેરી પાકે ને એટલે બહાર સાયલ તુરી, માલિકો રહ ગળ્યો ને પાછી ગોઠલી તુરી ને તુરી. ખૂબી છે. પણ હવે ઈ આખું ગાડું ગળ કેમ હંગીરો એ ખબર ન પડી. છેલ્લે તો પાછું તુરું ને તુરું. મને નાનપણ યાદ આવી ગયું. અમારી ઉંમરના વડીલો છે ને એને 100% ખબર છે. પેલા તો આપણા કેસર કેરી નહોતી,
ગોળ કેરી ને ખાટી બહુ રૂસડા વાળી, બહુ જ ખાટી, હજી આપણે દાંતમાં ગરી ગયા એમ લાગે. ઓહો, એ ખાટા છે નહીં એટલે હૈદ બે દો. અને તેથી તો આપણા મા બાપ કામે જાય, આપણે છોકરાઓ ઘીરે હોય ઢોર હાસવી નીણ બીણ નાખીને ભણવા જવું જાય ને કે દફતર હંગરીને વહી આવી. અને ગઢા બાપા ઘીરે હોય ડોસીમાં રોટલા કરે ને ગઢા બાપા કેરીમાં રહ કાઢે, એ પાછા કેરી લઈ આવે એક સાલ કોઈ સમજ્યા. તમને કહો ખાટી બહુ, તપેલીમાં હાદરી બાંધી ને પછી હાદરીમાં આમ રહ કાઢવાનો. આ મિક્સર વિક્સર કાંઈ નહીં, આ સાયલું ઉતારવાનું સોલવાનું કાંઈ નહીં ભાઈ. કેરીમાં આમ રહ કાઢે ને તો છોકરાઓ ની ફરતા ટોળું વળીને બેસી ગયા હોય. આ મેં અનુભવેલું હાવ. આમ જો ગોઠલું મારું હોત બેન બેઠી ગઈ તો સાલોતરું મારું. ઓહો, એ તો પણ એવો ગોઠલું ખાટું ખાતા તો મજા આવતી. બોલો, દાંત અંબાઈ જાય, મારે કોઈ દાંતમાં ઘરી જાય પાછું. ઓહો, અને પછી ખાટી બહુ કેવી ને બાસ આવે, રસની ખાટાશની બાસ આવે એટલે પછી ગોટા બાપા શું કરે, દૂધને ગળ નાખ્યા કરે, દૂધને ગળ નાખ્યા કરે મારી. પછી આપણને શું થાય, ગળનું પાણી પીશ, આપણને એમ ન થાય કે રસ હશે હો આટલી ખટાશ. તમને કહું પણ તોય મજા બહુ હતી, તોય આનંદ હતો. આજ આપણી પાસે સત્તા છે, સંપત્તિ છે, વૈભવ છે, પણ જે ભીતરનો આનંદ છે ને એ ઓછો થતો જાય છે. ભીતરનો જે આનંદ હતો, અખંડ આનંદ હતો, એ ઘટતો જાય છે. કેમ ઘટતો જાય છે એ સંશોધનનો વિષય પોતપોતાને બધાને ખ્યાલ જ છે કેમાંથી કેમ ઘટે છે. આપણું બાળપણ યાદ કરો મિત્રો, કાંઈ નહોતું પણ છતાંય આનંદ ખૂબ હતો. મને પોતાને યાદ છે કે કાંઈ આપણી સ્થિતિ હાવ સામાન્ય હતી, પણ જે આનંદ ને જે યાદ, એ જે આનંદ હતો, ભાઈ ભાઈ વાહ, ધન્યવાદ ધન્યવાદ, વાહ. તાળીના ગગડાટથી વધાવી, બહુ સારી વાત. કહેવાનો મારો મતલબ, જીવનનો આનંદ કેવો હતો. આપણે ક્યાં ભૂલ ખાઈ છે? સંતોમાં આપણામાં ફેર શું છે? ભક્તોમાં આપણામાં ફેર શું છે? ભોજો ભગત એમાં આપણામાં ફેર શું? આપણા સમાજનો માણસ છતાં એ મહાન બને, આપણે કેમ ન બની શકીએ? એમાં આપણામાં ફેર એટલો છે. એ જળ કમળ જેવું જીવન જીવતા હતા, પોતે ધંધો કરતા હતા, ખેતી કરતા હતા, પણ કમળ જેમ પાણીમાં રહે છે ને પાણી એને અડતું નથી, છતાં રહે છે પાણીમાં. આ મહાપુરુષો ભક્તજનો રહે છે સંસારમાં, મહેનતમાં, કર્મયોગમાં રહે છે, પણ સતત એવું વિચારે છે કે એક દી જતું રહેવાનું છે, એક દી જતું રહેવાનું છે. અહીં તો મને ઈશ્વરે મોકલ્યો છે આ કાર્ય માટે, આ કાર્ય મારે સંભાળવાનું છે. અસલી મુકામ તો મારું હરિનું દ્વાર છે, અસલી મુકામ તો મારું ઈશ્વરનું દ્વાર છે. જીવનની માલિકો બધું કરવું જ જોઈએ, લક્ષ્ય રાખીને કરવું જોઈએ, પણ ભીતરમાં એક લક્ષ્ય એ હોવું જોઈએ. આપણે ગમે એટલા મોટા થઈ જઈએ તો આપણે આપણું બાળપણ યાદ કરીએ ને એટલે આપણે 100% પાછા નાના થઈ જઈએ. એટલે હું તો ભગવાનની ને આપની બધાની કૃપાથી ખૂબ જ આ દુનિયામાં ફર્યો છું, મારી કક્ષા કરતાં વિશેષ. પણ મને એટલા બધા સારા સારા માણસોનો સંગ થયો છે એટલે મને જીવનમાં એવું થવા મળે છે કે ખરેખર આપણું જીવન અતિ મહાન છે ને મહાનને મહાન બનાવવું હોય તો કોકની શરણાગતિ સ્વીકારવી પડે. કોકની એટલે સત્યની શરણાગતિ સ્વીકારવી જોઈએ. સત્વ તત્વ જો આપણા હૃદયમાં આવે તો 100% ઈશ્વર મને તમને સહાય કર્યા જ કરે, સહાય કર્યા જ કરે. અને પછી તમે આ ગાડલામાંથી હોવો તો તમને આનંદ આવે, આ પથાણામાંથી હોવો તો આનંદ આવે, અને ઓલી ધૂળમાં હોવો તો આનંદ આવે. એ હનુમાનજીના જીવનમાંથી મને તમને આ ગુણ મળી શકે, આ ગુણ ડોંગરેજ મહારાજના જીવનમાંથી મળી શકે, આ ગુણ સુદામાના જીવનમાંથી મને તમને મળી શકે, આ ગુણ રાધાના જીવનમાંથી મને તમને મળી શકે, આ ગુણ ભોજા ભગત અને સંત રોહિદાસના જીવનમાંથી પણ આપણને મળી શકે. કહેવાનો મારો મતલબ કે પછી આપણને કક્ષા એ થઈ જાય. તમે પ્લેનમાં બેઠા હો તો તમને પછી એટલી જ આનંદ આવતો હોય, તમે હેઠા હાલ્યા જતા હો તો તમને એટલો જ આનંદ આવતો, કારણ કે ભીતરનો જે નિજાનંદ છે ને એ વેસાતો નથી મળતો, ભીતરથી પ્રગટે છે, ભીતરથી પ્રગટે છે. આ તો એટલે આપણે મહાન વિચારક માણસો બધા વડીલો બેઠા છે એટલે આ બધી વાત કરે, નકર ડાયરો બેઠા એમાં વાત ન કરે, એને તો પછી ભડકું જ જોઈએ, એમાં ગાળો જ પછી એ રીતનો કરવો પડે. આ તો આપ બધા વિચારશીલ વ્યક્તિઓ બેઠા છો એટલે ભીતરના વિચારની વાત
કરતો હું થોડી ઘણી, પણ એ કક્ષા છે, એની કક્ષા આપણને મળી જાય છે, મળ્યા પછી એ આનંદ અલગ જ હોય છે, એ વિચાર જ અલગ હોય છે, એ તત્વ, એ પ્રકાશ કંઈક અલગ હોય છે. એમાં આપણે દાખલ થઈ જઈએ ને પછી આખી એ જગત જ અલગ હોય છે. ઠીક છે, ભગવાન કરી હાશું આવું તો હાલ્યા જ કરે. પણ અહીંયા આ ગોઠલીની જે હું વાત કરતો, તુરી તુરી ડાબલીમાં ગળના ગાડા હંગરતા ચોરને મેં ભાડ્યો, આંબાને પૂછ્યું તે ગળ હંગીરો ક્યાં સાધને આંબે ઉતર ન હોય. બીજી વાત હું એ કહેતો હતો, આજે જે હું તમે સુખ ભોગવીએ છીએ એ આપણા મા બાપના પ્રતાપે, આપણા દાદા દાદીના પ્રતાપે ભોગવીએ છીએ. આપણા મા બાપ વૃદ્ધ હોય, કદાચ એના સ્વભાવમાં આગા પાછું થઈ ગયું હોય, તો કોઈ દિવસ એના દિલને ઠેસ વાગે એવા વેણ કવેણ બોલવાની જરૂર નથી. કારણ કે એનું શરીર વૃદ્ધ થઈ ગયું છે, એનું મગજ કામ નથી કરતું, એની સામે વટસડવાની જરૂર નથી. એ બે શબ્દો આપણા હૃદયમાં આપણે એ રીતે વિચારવાની જરૂર છે કે એની ઉંમર છે તો બોલે, બોલવા દો. અને એ બોલશે ને 2-4 વખત, પછી એને પસ્તાવો થશે કે મારાથી વધારે બોલાઈ ગયું છે. એ પછી તમને કોક દી પાછા એમ કે ભાઈ આમ જો એવું કે રાખતો નહીં, મારાથી થઈ ગયો, બોલાઈ ગયું. પણ એની સામે વટે સડી છે ને તો અહીંયા આપણે ઓલા લોહીટીકા લોહીનો હને પાછ જોઈ જાય, સીધી જોઈ જાય, કાંઈ જોયું ન જાય, કાલ તું વાકું વળી જાય. અને ત્યાં આપણને યાદ આવે કે હાલું ઉંમર થઈ જાય એટલે દેશ ન હું જાય. આપણી ઉંમર થતી જાય ને એટલે રોજ વસ્તુ કાંઈક ભૂલી જાય, રૂમાલ ભૂલી જાય, મોબાઈલ ભૂલી જાય, સાજમાં હળી ભરાવી દીધી, સાપ પાડતા ભૂલી જાય. સાજ નથી પણ સાપ ક્યાં પાડી? એમ આપણે બાપા એમ છે, સાપ નથી પાડી હરિ નામની ત્યાં સુધી ચાર્જિંગ નહીં થાય. સતની ધર્મની સાપ પાડીએ ને તો આ જીવન ધન્ય ધન્ય બને, તો આ બેટરી ચાર્જિંગ થાય, તો આ 184નો ફેરો મટે. આ બધું બહુ વિચારવા જેવું. પણ આ જ્યાં ને ત્યાં આ નથી બાપા વેડફાય એવું. આ તો ગંગા સતીનું એક ભજન ગાયેલું, મને એમાં મજા આવી ગઈ એટલે ગાવું. જય ભાઈ, મારે ગાવું છે ગંગા સતીનું ભજન. વીજળીને સંકારે મોતી ભરવો, પાનબાઈ નકર અચાનક અંધારા થાય. મને ગાતા નથી આવડતું, પણ આ તો મારા મિત્રો સહકાર આપે એટલે હું આપું. મને હાવ લાહે લાઈન છે ભાઈ, એ નથી આવડતું એમ કહીએ એટલે આપણે જેને ભૂલ તો ઓલા કાઢે ને નથી આવડતું એને તોય ગાયું. એટલે ફાયદો કેટલો હે ભાઈ, ખાલી શરણાગતિ સ્વીકારવી ને. તમે જોજો નદીમાં સયા ઊભા હોય ને, પૂર આવે ને એટલે આડા થઈ જાય, પૂર ઉયું જાય ને એટલે પાછા ઊભા થઈ જાય. અને બાવળ ઊભા હોય ને આમ હળડ થઈને હલવું નથી, મૂળિયા હોતા કાઢી જાય. એલા ભાઈ અકડ ત્યાં ગયા કોઈ રહ્યા નથી, નહીં માં આવી હરીને ગીમા ભાઈ અકડ ત્યાં કોઈ રહ્યા નથી. હા, પૂરું થઈ ગયું. અને જોજો અભિમાન કોઈનું ઈશ્વર એવા નથી દેતો. એનો તમને દાખલો દઉં. નદીને અભિમાન આવે, આમ ઉધાડવી નદી હોય ને, તમે ગોઠણ સામું પાણી હોય જો ઉતરો તાણી જાય. નદીને અભિમાન આવ્યું કે મારી જેવું કોઈ ગમે ને હાથીને હોત તાણી જાવ. તો ઈ નદીનું પાણી દરિયામાં ગયું, તો દરિયામાં માછલા વિચાર કર્યું કે ડોળું પાણી ક્યાંથી આવે છે? એ નદીને સામે પુરાલે. તમે જોજો માછલું સામે પુરાલે, ગમે એટલું પાણી આમ જતું હોય ને માછલું સામે પૂરું જતું. નદી કે તારું શું આવે, અમે તારી હમારી. હવે માછલું સામે પુરાલે તેને અભિમાન આવે કે નદી ગમે એવી તો અમારી આગળ કઈ નહીં. એ માછલું શું કરવા જાય? નદીનું મૂળિયું ગોતવા જાય. ક્યાં આવે છે ક્યાંથી? એ નદીનું મૂળિયું ગોતવા જાય ને, જ્યાં પાણી આવતું હોય ત્યાં કણે પૂગે ને ત્યાં બગલા બેઠા કે આવો લ્યો. મૂળ ખોદવું નહીં, કોઈનું મૂળ ખોદે જેનું જેમાં મોત તેનું તેમાં. આ કુદરતનો નિયમ છે. એટલે ગંગા સતીએ શું કીધું પાનબાઈ ને કે પાનબાઈ વીજળીના સમકારા જેવું જીવન છે. અને આ 184ના ફેરો ફરીને એટલે વીજળીનો જેટલો ઝબકારો થાય ને એટલી આપણી જિંદગી છે. હવે ઈ જીવન રૂપી દોરીમાં જ્ઞાન રૂપી મોતી પરોવાનું છે. 21,600 સુવાસા રાત દિવસના ગંગા સતીએ ગણ્યા અને 21,660 વર્ષના દિવસ થાય. 360 ને 60 ગુણી નાખો 21,600 થાય. 60 વર્ષ પછી જેટલું જીવી એ બધું બોનસ નફો. પણ આપણને ભૂખ 60 વર્ષ પછી ઉખડે. એના છોકરાનું શું થાય, એના છોકરાનું શું થાય, એના છોકરાનું થાય, એનું જે થવું થાય તારું શું થાય. એટલે ગંગા સતી પાનબાઈને શું કે છે? એવા વીજળીના સમકારે એ મોતીડા પૂરો પાનબાઈ હે અચાનક અંધારા થાશે જી.
જોત રે જોતામાં જોત રે જોતામાં એ દિવસો યા પાનવાય એ 21,600 ને કાલ ખાય છે. પ્રકાશથી શું કે છે? જાણવા જેવી વસ્તુ એટલે ભક્તિ. અજાણ છે પાનબાઈ, અધૂરિયાને નો કહેવાય. આ તો ભૂપત રસ નો ખેલ, આથી મૂકી દો તો સમજાય. એવી જાણવા જેવી રામના એ વસ્તુ જાણ પાનબાઈ એ અધૂરિયાને નો કહેવાય. અધૂરિયાને નો કહેવાય. એમ હા ભાઈ ભૂપત રસીનો નીંદર ઉડી અને એને એમ થયું કે કઈક મનસુખ વસોયા ઉપર વરહી જાવ. એ ખેલ છે અટપટો પાનવાય એ આટી મેલી જો તો સમજાય. નગાસતી પાનભાઈ ને એમ કે છે કે પાનભાઈ માન અપમાન ને અભિમાન મૂકીને આવો ભક્તિ રૂપી રણ મેદાન વિચારવા જેવું બધું. માન અપમાન અભિમાન મૂકી દે. આપણું કોઈ અપમાન કરતું હોય ને, પાછળથી આપણી કોઈ ખરાબ વાત કરતું હોય ને, વિચારો નહીં. એમ વિચારો મને સુધરવાની તક આપે. એટલે કે છે